પૂજ્ય ગુરુજી પ્રેમાનંદજી મહારાજ, પૂજ્ય ગુરુજી પ્રેમાનંદ મહારાજજી આજે ભારત દેશમાં અને વિદેશમાં પણ લોકો સાંભળે છે અને તેમનો સત્સંગ, ભક્તિ રસ, રાધારાણીની રસધારા જીવનમાં બધા જ લોકોને સંભળાવે છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લાખો કરોડોની સંખ્યામાં ભક્તો તેમને સાંભળે છે રોજ ને રોજ. જીવન જીવવાની રીત, માતા પિતાની સેવા કેવી રીતે કરવી, હારેલા માણસને હિંમત આપે છે, પડોશી સાથે હળી મળીને રહેવું, નિરાશ માણસને આશા આપે છે, હારેલા માણસને હિંમત આપે છે, દુઃખી માણસોને સહારો આપે છે, વિદ્યાર્થીઓને કેવી રીતે આગળ આવવું, ભક્તોને ભાવ પ્રેમ આપે છે, જ્ઞાનીઓને જ્ઞાન આપે છે અને જ્ઞાનીઓનું જ્ઞાન પણ સાંભળે છે. કળિયુગમાં પ્રેમાનંદ બાપુ પ્રેમ આપે છે. પ્રેમાનંદ બાપુની બંને કિડનીઓ ફેલ હોવા છતાં 20 વર્ષથી પોતે ભક્તિ રસમાં લીન છે અને ભારત દેશના અલગ અલગ દેશોથી સંતો આવે છે, અલગ અલગ રાજ્યોથી સંતો આવે છે અને સારા સારા હરિભક્તો આવે છે, બધાને સારો સત્સંગ સંભળાવે છે અને આનંદમાં રાખે છે. વૃંદાવનની અંદર આ ભગવાનની, શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા છે, આ ભગવાન શ્રી રામની મહેરબાની છે, આ રાધારાણીની ભાવ પ્રેમ અને કૃપા છે. એક માણસે કીધું પ્રેમાનંદ બાપુને કે કોઈ એવું કામ છે કે પ્રભુ ન કરી શકે? તો ગુરુ પ્રેમાનંદજી બાપુએ જવાબ આપ્યો કે કોઈ એવું કામ નથી કે પ્રભુ ના કરી શકે. એક સોયના નાકામાંથી આખું બ્રહ્માંડ આર પાર કરી શકે આ છે ભગવાન, અને ભગવાનની કૃપા અપાર હોય છે. જ્યારે જ્યારે આકાશ, ધરતી માતા, પાતાળ, જલ, વાયુ, અગ્નિ કેટલા ઊંડા અને કેટલા ઊંચા, આકાશ કેટલું ઊંચું છે આજે કોઈ એને આંબી શક્યું નથી, અને પવન કેટલો ઝડપી છે. આ બધા જ દેવો હોવા છતાં પણ ભગવાનની કૃપા અપાર છે. પ્રેમાનંદ બાપુ આજે વૃંદાવનની અંદર પ્રેમ બરસાવે છે અને હરિભક્તો લાખો કરોડોની સંખ્યાની અંદર દર્શન કરવા આવે છે. જય માતાજી. રાધે રાધે.